આજે આપણે ઠંડી રોટલીના ઢોકળા બનાવીએ. રોટલી ક્રશ કરી તેમાં 1 બાઉલ દૂધી, મેથી, પાલક, મરચી, કાંદા અને ધાણા નાખી. તેમાં 2 ચમચી તેલ, હળદર, જીરું, મીઠું, લસણવાળી ચટણી, ગોળ પાવડર, લીંબુ નાખીને મિક્સ કરી લઈ. મુઠિયા વાળીને ઢોકળિયામાં બાફી લઈએ. 10 મિનિટ સુધી તેને બફાવા દઈએ. હવે તેને વઘાર કરવા માટે એક પેનમાં 3 ચમચી તેલ નાખી. જીરું, રાઈ, લીમડો, મેથી, લસણ, હિંગ નાખીએ. હવે તેમાં ઢોકળા નાખીને વઘારી લઈએ. તૈયાર છે ઠંડી રોટલીના ઢોકળા.